राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई हालो आपणे आवी गया छे सुरभीबेन ने मूकीने जाऊं है कटकी बाजू ने। आ बाजू अमारा जलाभाई नी सर्विस हाले है। जोता अटाणा में बच्चाड़ा नी सर्विस हाले। उंदेड़ी नो डोका ताणे है। अटाणा में सर्विस करने की है। हाल हाइला राखे भाई आपणे जाई गुंथरी उपाड़वा। हवे कंईक पाड़ी नाखी वरी आगो कर नाखी। राजूभाई तो वेलो वयो गयो है। हालो फटाफट भाई तई आवतो तो ने ई हूँ नथी आवतो, हूँ आ बीजो आऊं छुं। तो भाई आपणे फाइनली गुंथरी पाड़वा जाई छे पण अटाणे वागी गया 11:30। गाममां जवानुं थई गयुं हतुं। थोड़ा कागड़ियाना कामथी आपणे कागड़िया थवामां हजी वार लागी, केम के मंत्री साहेब अमारे छे ने लगभग मंगळवारे आवीए એટલે અટાણે તેની કઈ પ્રોસેસ ખાસ થઈ નહીં। એક આવકનો દાખલો કાઢવાનો હતો ને એના માટે અટાણ સુધી હું ખોટી થયો ને અહીંયા ગામમાં જઈ આવ્યો, આવકનો દાખલો કઢાવી આવ્યો છું। અને હવે આપણે પાણાવારીનું જે કનેક્શન લેવા માટેનું ફોર્મ ભરવું ને એના માટે નજીક કાગળિયા જોઈ છે ને એના માટે મંત્રીનું કામ છે ને એને આવવામાં લાગીએ વાહ। હવે આવી ગયો ગુંથરી પાડવા। વાં જાજુ હશે નહીં, હવે એકાદું બે રપોલા હોય તો ભલે। તો આ ગુંથરી આપણી જો હવે પાકી ગઈ છે, ટૂંકમાં ડુંડિયું કાઢી ગઈ એટલે ઉપાડવાની જ છે। કમલેશભાઈ કહેતા વેલેરી કે વાઢી લ્યો ને તો કલર સારો રહી જાય, લીલવણી નીણ થાય। સાચી વાત છે કમલેશભાઈ। ના મસ્ત થઈ ગઈ છે, બધી ડુંડી કાઢી ગઈ। મને એમ કે નહીં ડુંડિયું કાઢે। હાલો આવતા આવતા જો હીરાયો નથી ને ભૂખ લાગી હતી, બોર ઝાપટું હું। કાલ અહીંથી વાં ઓલી કટકીમાં ઘેર જતા હતા ને બધા વયા ગયા હતા, હું એકલો જ વહીતો હતો વાં। હે હાલતો થયો ને અંધાયડું થયું હતું જેવું તેવું, તો અહીંથી ભૂંડણાનો ઘેરો નીકળ્યો, આમ પટમાં જ હતો। પછી મેં હાકલ કરી ને તે ડાયરેક્ટ અંદર બધા 12-13 હતા લગભગ, ઝીણા મોટા બધા છે। એટલે આ ગુંથરીમાં જો લાઈનું બધી વચમાં ફુવારા ને બધું આડું પડ્યું છે। રાજુભાઈ અહીંયા જ પાણી ચાલુ કર્યું આપણા ઉપલા કટકામાં, અને ભાગ્યો વારે આપણા ઉપલા ભાગમાં એના ભાગમાં છે ને એ હવે पानी ए पाऊँ जो है। झाकर आज ओछी आई थी, झाकर तो आज थी अमारे आज 10-11 दी थी कंटीन्यू झाकर वरसाद जेवी आवे है। आज थोड़ीक ओछी हती अने जो अहींया भूंडणा आ बधुं खोदता हता जोई रही। आपणी ओली सिंगल फेस नी नळी है ने सेटमां काठेथी घेरे जाय है, एनुं पाणी निकळेल है ने एमां जो बधाम टोचा मार्या। जेटलाम भेज छे ने એટલામ બધામાં જો ખોદી ગયા। હું અહીંથી જાતો હતો ને તઈ મોકે બસ માંથી મારે હેઠો ચડવું અને ભૂંડડાનો ઘેરો અહીંયા બારો નીકળ્યો, પછી તગીડાથી બધા અંદર પાણાને ઘા કર્યા ને ત્યાં નદીમાં ઉતરી ગયા બધા। હાલો ટ્રેક્ટર પડ્યું ઓલે ખૂણા લઈને ધીરે ધીરે ચાલુ કરું। રાજુભાઈ છે નહીં, ટ્રાય કરું એકલાથી પડે ને તો આમાં। बपोर थी गया है अपना 1 जेवो टाइम थयो छे अने आपणे अहींया 5 रपोला कर्या अने 4 रपोला ओली बाजू कर्या है। वचमां हवे एक उथल जेटलुं रही गयुं है, पण हवे आगळी रहेवा देवुं। जोईए हवे आज केटलुं उपड़े। काल कदाच आखो दिवस ब्रेक रहे, परम दिवसे मारे जावुं है जामनगर। एटले काम एवा डोवाई जाय छे ने भाई। 4 वीघानी गुंथरी है पण केटला दी आनो शेडो आवे ने कई नक्की नहीं। तो हालो हवे बपोरा करवा जावुं है। अमारे सोनल अने एक अमारा जे भाग्यो है ने एना घरना 2 बायु आज उपाड़ती थी। ओली कटकी एक पूरी कर ली थी से, वचमां एक हायर पाड्या वगरनी हती ने ए उपाड़ लीधी। એટલે એક કટકીનું કામ ઉપાડવાનું પૂરું થઈ ગયું છે। હવે 4-5 દી પછી એના પૂરા વારવાના થાય, ઠાવકું હુકાઈ જાય ને પછી। એ ભગવાન ભાઈ 5 વાગી ગયા 5 ને હવે છે ને કડ દુખવી ચાલુ થઈ ગઈ છે। એક જ ઉથલ મારી છે હજી। बपोर पछी आवीने एक उथल मारी है, उपाड़वा लाग्युं छे। हवे मेळ आवे ने तो थोड़ीक वारी गुंथरी पाड़वी है। पाणी रही गयुं है ओले हेठे अने वातावरण एकदम खराब थई गयुं छे। आथमणोथी पवन आवे है
માથે વાદરા હે અને પવનમાં લૂ નથી, એટલે મિક્સિંગ વાતાવરણ છે ભાઈ. ઉનાળોય નથી, ચોમાસુંય નથી ને શિયાળોય નથી. એની બધેની વચલી ઋત છે અને વાઢની સિઝન. આમ જોઈએ તો ગરમી થાય છે, કામ કરીએ તો ગરમી તો થાય. રાજુભાઈ બસી ગયો, જો નીકળી ગયો સવારના પોરમાં મોટર હાલતી કરી. અને તાણે બહુ હતી ધાણામાં, જરૂરી છે પાણી પાવું અહીંયા. અને મોકે ગુંદરી, કાલે મહેમાન આવે છે, પરમ દિવસે જામનગર જવું છે, એટલે કામ આપણું એવું ડોવાઈ જવાનું છે કે એની વાત ના પૂછો ભાઈ. હાલો તો હવે ટ્રેક્ટર ચાલુ કરી દઉં, આરામ કરવાનો ટાઈમ નથી. ઓલે હેઠે પાણી છે ને ત્યાં જઈને પાણી પીને પછી થોડાક રપોલા પાડી નાખું. જોઈએ જો કાલે ઘડીક વારે ટાઈમ મળીએ તો ભલે, ઓલા બેન એકલા આવીએ નહીં લગભગ ઉપાડવા, પણ જેટલી પાડેલ હોય ને એટલી હવા ખાઈ જાય તો ધૂળ ખેરવી હેલવી પડે, સમજ્યા. અને બાકી અટાણાજી ભાઈ ગુંધરી ઊભી હોય ને, આપણી ગુંધરીમાં થોડીક તાણ દેખાય છે, પણ બાજુમાં જે ગુંધરી છે ને 27 વીઘાનો ઘેરો છે 20ની જારીએ. અને ભાઈ ગુંધરી ઊભી ને એમ થાય કે આને કોઈ દી ઉપાડાય નહીં, એવો મસ્ત સીન આવે છે એની વાત ના પૂછો. જો ભાઈ આ આપણી ગુંધરી છે, થોડીક કાંઠે નીચી, પણ ઓલો સામે કાંઠાવાળો ઘેરો છે ને એ તો નંબર 1 ગુંધરી છે. આમ હરિયાળી જોઈને જ ઈચ્છા ના થાય કે આને પાડી, એમ થાય કે અહીંયા ઊભા જ રહી, એવા લહેરાય છે જો રાડા. રાડે આપણી ગુંધરી મસ્તીની છે, ઝીણી ઝીણી, એકે ટૂંકમાં રાડું માલ કાઢીએ નહીં એ ટાઈપનો ઘેરો છે. જો ઘેરે ઘર કે હે, ક્યાંક વોલ સારો છે, ક્યાંક વોલ મીડિયમ સર છે. હાલો તો ઘડીક વાર ટ્રેક્ટર મંડી વજાડવા. અને આપણે જો પૂરાના જ પાથરા કર્યા છે. અને બાજુવાળાઓના 2-3 કોરિયું લેવું ને ત્યાં એક પૂરો થાય, એટલે એ ખોટી પાવાનું થાય ને આપણે પાથરે પૂરો બનતો જાય. હજી આમાં લાઈનનું એમનેમ પડ્યું છે, ત્રીજો આને રહેવા દીધું છે એટલો પટ્ટો. 6 આયરું રાખીએ ઉથલ. આજે એકલો જ છું, નથી કંઈ વિડીયો શૂટ થાય એમ, કોઈ બીજું કરે એમ નથી. છોકરા ભણવા વયા જાય એટલે ઘેરે તબડક થઈ જાય છે ભાઈ આપણે વિડીયામાં. હાલો ઘડીક મંડું પાડવા. હાલો ભાઈ ફાઇનલી હાંજ પડી ગઈ છે આપણી ને, હવે જવું છે ઘરે. બધા વયા ગયા, આજે ભાઈ એકલા જ વૈધા છે. તો હાલો આપણે ભેહું માટે જો 3 પૂરા લઈ લીધા છે, લીલા ગદમ જેવા. 3 પૂરાનો પાછો 1 પૂરો કરી નાખ્યો છે ને. આ લીલું છે ભાઈ, વજનવાળું બહુ છે. હાલો ઉપડે કે નહીં, ટ્રેક્ટર લઈ જવું નથી આજે, તમારે કોઈને હાંકવું હોય જરૂરી હોય તો લઈ લેજો. હાલો તો ભાગી ઘેરે વેલેરા. આજ કઠણ થવું જોહે કીમાં, એ કમેન્ટ કરીને તમારે કહેવાનું હે. અડપ કરી ગયા, આગળ તમને કીધું હતું ને, ખબર નહીં કોઈ કોમેન્ટ કરી, હજી મારે વિડીયો શૂટિંગ હાલે છે. અને મારા જોરદાર માઠા આઘણી સાબિત થયા હે ભાઈ. આપણે રેકોર્ડ બ્રેક, બીજું રિસીવર ખોવાઈ ગયું માઇકનું, એટલે હવે ડાયરેક્ટ વિડીયો શૂટિંગ થાય છે. રિસીવર હોય ખાલી આવડું ગમતું. હવે ગુંદરી ઉપાડવામાં, ટ્રેક્ટર હાંકવામાં કે ક્યાં પડી ગયું ને આઈડિયા નથી. હવે એ જડે નહીં. જો ઓલા કપડાં ચેન્જ કર્યા ને એના ખીચામાં કદાચ જડી જાય તો ભાઈ હારા, બાકી અઘરું છે. સુરભીન મમ્મી ગઈ છે જોવા. અને બીજા માઠા સમાચાર છે, અમારા ભાઈને આવી ગયો હે તાવ. થઈ ગયું લપુડી જેવું મોટું. આ દ્વારકાનો લતોડ લઈ ગયો ને એવું ફીલ થાય છે ને ભાઈ. દવા લેવા જાઉં પણ ગામમાં ડૉક્ટર હજી આવ્યા નથી ને, અડધી પોણી કલાકનું કહે છે. હવે જોઈ સાહેબ આરહ કરીએ તો નક્કી નથી, નકર દવા લેવા જાવું હે. અને અમારા બેનબા, શું કહીએ બેનબા? બેનબાનો ધંધો હે વાંચવાનો. પેપર કેવું ગયું હે? બહુ મસ્ત ગયું. કેવાનું હતું આજ? એસપીસીસી એવું કંઈક પેપર હતું. એસપીસીસી નું પેપર હતું ભાઈ, તો સારું ગયું એમ કહે છે બેન. ખાઈ લીધું? વહેલું ખાઈ લઈએ, હા. કેમ કે બપોરે કંઈ ઝાપટ ઝૂપટ કરતા નથી બેન. સવારે રોટલી એક ખાઈને જાય, પાછી આવે ને ભૂખી થાય ત્યાં વળી થોડુંક ખાઈ. બાકી વહેલું ખાઈ લઈએ સારું, એટલે સાંજે ટૂંકમાં ડાયરેક્ટ આપણે હોવાનું ના થાય. ખાધા પછી થોડીક હાલચાલ થાય, જાગી, એ સારું રહે ને. તો હાલો આપણે જ આવું હે વ્યારું કરવા. ભાઈ ત્યાં ખાધું? હાલો ભાઈ ખાઈ લીધું હે. ભાઈ તો દવા લેવાની ના પાડે. ડૉક્ટર આવે ને તો જાવું હે,
કાલે પાછા અમારે કાકાને જવાનું છે. વળી કંઈક તેલવાળું ને એવું ખાવામાં આવીએ ને તો અઘરું લખીએ. સ્પેશિયલ માર બા તરફથી ઓફર આવી, તું આવજે હો. મેં દાવ નહીં આવું. હા, પણ બેનને હજી કાલનો દીનું પેપર છે, છેલ્લું પેપર રહ્યું છેલ્લું. ઓ ભાઈ, સુરભીબેનને છેલ્લું કાલે પેપર હે ને પરમ દિવસે બતાવવા જવું હે જામનગર, એટલે આપણે નામ લખાવી દીધું હે અને હોસ્પિટલ ચેન્જ કરી છે. એટલે બીજી હોસ્પિટલમાં જવું હોય ને તો અઠવાડિયા પહેલાં નામ લખાવવું પડે, એવી હોસ્પિટલમાં જવાનું હે આપણે. તો 24 તારીખે ત્યાં જવાનું હે, એટલે સુરભીને કાલે પેપર પૂરા થઈ જાય એટલે વાંધો નથી એમ. હાલો તો આપણે વારું પાણી કરી લઈએ. ભાઈ હજી હે સરગવો વઘારી નહીં ખા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરગવો ત્યાં 2-3 દીથી આવી ગયો તો બાજુમાંથી, પણ આજ થયું શાક ફ્રીજમાં રાખી દીધો તો. બાકી ઘરનો જ. કાયમ શું છે કે રીંગણા તો ખાવા પડે, ફરજિયાતમાં છે. કાયમ રીંગણા ખાવાના. મજા આવે ને કાયલ કંઈક નવીનમાં બધું હોય. હાલો ભાઈ, જો અમારે રાજુભાઈ આવા મૂકી ગયો લાગે. રાજુભાઈ આપણે હરગવાના દુશ્મન. આપણે આપણું ફેવરિટ મરચું શેકી લીધું હે, કલરનું હામરું થઈ ગયું મારે વૈરે, પણ હાલે. હાલો ભાઈ, આપણું ભાણું રેડી થઈ ગયું છે. કોઈને યારું કરવા હોય તો હાલો, દેશી ખાવા. આપણે ખાઈ લીધું હે. સુરભીબેન ઉપર ગરોળી પરવાની છે. એ નહીં પડે. પડ નહીં પડે. પડ ભાઈ 8 વાગી ગયા ને હજી થંબનેલ બાકી છે. ગરોળી ભાગી ગઈ છે, લકાઈ ગઈ છે તારાથી બીન. હા, ભાઈને ઉઠાડતા હાલતા દવા લેવા જાઉં. વીરુ, એ વીરુ, વીરેન, વીરુ, વીરેન, એ વીરેન, વીરેન, વીરુ, એ વીરુ, હાલ મેડમ જાઉં. હાલ 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 ફટાફટ કર, મેડમ જાઉં. ક્યાં કપડા પહેરવા તારે? હે, ક્યાં કપડા પહેરવા? હું લેવું તારે? ભાઈ લાઈટ વહી ગઈ ને અમારા ભાઈને ફૂલ નીંદર ચડી ગઈ હતી. પકડી ભાઈ. જગો વીરુ, જરા મોટું થઈને ખાલી દવા લેવા જાઉં. મેડમ ને જાઉં. મેડમ કેમ છે? જાદુગર જોયું ને? આવ્યું તું સપનું ભાઈ જાદુગરનું? નથી આવ્યું? હાલ 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 દવા લેવા જાઉં. હાલ જલ્દી સ્વેટર પહેર, મોટી ધોઈ નાખ જરાક. ના ઓલી બીજું લઈ લે આપણે. અરે તો ખાસ તો હાલ ફટાફટ પહેર લે. ઉભો થઈ જા. એ ફટાફટ જવાની જાતા મારવાલો. હે એકવાર હુઈ લઉં એમ કીધું. એકવાર હોઈ ગયું. કમાલ. હાલ ઉભો થાય ભાઈ, હાલ મોડું થાય પછી આવીને હોઈ જાય. પાણી પી લે. આમ જો પાણી પી લે, મોઢું ધોઈ લે, ચેન બંધ કરી દેજે, પછી ઓળતો જજે હો ને. જા ફટાફટ. ચૂપી તું મારું રિસીવર કરતી આવજો ને મને નીંદર નહીં આવે. હેલો હેલો ક્યાં ક્યાં કટકીમાં બીજે ક્યાં ગોતી એટલે કેવી ડોરા કાઢે. હલે ડુવેર ઉભો થા. આવી ગઈ ને ભાઈ દવા. નીંદર ઉડી ગઈ ભાઈ. અમજદ ભાઈ નીંદર ઉડી ગઈ. હા નીંદર ઉડી ગઈ છે. એમાં શું લખેલ હે? જમ્યા પહેલા હે કે? મને નથી ખબર પડતી આ કેમ થાય. જમ્યા પહેલા મેં કહે તમે ટાઈમ હે કે બે ટાઈમ નહીં હે જો એટલે 2 મિનિટ કર્યા. હાલો ભાઈ, તો વિરેનભાઈની દવા આવી ગઈ છે, જરાક એને સમજાવી દઉં, પીવડાવી દઉં એટલે બધું રેડી.
ભાઈ ને દ્વારકાનો વાવડો કદાચ નડ્યો હોય એના લીધે તાવ આવી ગયો છે જરાક દવા લઈ આવ્યા છે ઈને એ ભગવાન મને બીક લાગે આ બધાને હાજર કરવામાં હું માંદો ના પડો ને ક્યાં આજ હું અહીંયા જલાણો હા બેન વાંચે છે બેનને કાલ લાસ્ટ પેપર હે ને એ કહેતી હતી કે હું હવે 4 વાગે ઉઠીને વાંચી કાં બેન હા નીંદર આવે ને તઈ વાંચે હે માથું દુખે આજ પછી પેટમાં પેટમાં તો ચાલુ હે માથું દુખે નવીનમાં માથું દુખે ભાઈ પેટમાં ત્યાં કન્ટિન્યુ દુખે જ છે તો આપણે હે ને એ ત્યાં બતાવવા જવાનું છે જ મેં પી લીધી ભાઈ દવા હાલો તો વિરેનભાઈ દવા પી લીધી છે અને હવે લંબાવવી હોય તો લંબાવ ભાઈ હાલો મારે કરવું છે વિડીયો એડિટિંગ અને આપણે કરી દઈએ આજના વિડીયોનો એન્ડ ફરી મળી નવા વ્લોગમાં હમણાં આમ જ આવી છીએ અખડ તો ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ